વડોદરાની એમએસયુ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં છેડતીની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં બહારથી આવેલા 3 બટાવ યુવકો દ્વારા વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી। આ ઘટનાની જાણ થતાં જ એબીવીપી કાર્યકર્તાઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને એક યુવકને પકડવામાં સફળ રહ્યા, જ્યારે 2 યુવકો ફરાર થઈ ગયા। સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા પોલીસની સી ટીમને બોલાવવામાં આવી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે। યુનિવર્સિટી સિક્યુરિટી વ્યવસ્થાપન પર પણ સવાલ ઉઠ્યા છે, જેમાં વિદ્યાર્થીઓના પ્રવેશ નક્કી કરવા માટે આઈ કાર્ડ ફરજિયાત ચેક કરવાની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે। અમલવામાં આવેલ યુનિવર્સિટી કમિટી વિદ્યાર્થીઓની સુરક્ષા અને આવનાર સમયમાં આવી ઘટનાઓ રોકવા માટે તપાસ કરી રહી છે। સી ટીમ દ્વારા આગળ કાર્યવાહી યથાશીઘ્ર શરૂ કરવામાં આવી છે। યુનિવર્સિટી પીઆરઓ લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું છે કે સાયન્સ ફેકલ્ટીમાં બનેલી ઘટના ખૂબ ગંભીર છે। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સિક્યોરિટીને કડક સૂચનો આપવામાં આવ્યા છે।